દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સગનલાલ સાહેબ નો ફોન આવ્યો તમારા ઉપર કે તારા ઝંડો ફરકાવો આપવાનો છે. મને કીધું કે તું જ પેલું ઝંડાનું કરજે. મને ના થોડું હેડવા દે. તારું કોઈને કીધું ને પણ મને એકલાને જ કીધું છે. આ તો બાબડા બોલ ચોકમ વચ્ચે વચ પડ્યો છે હમણાં હાલ દી હમણાં બે ખેંચી ને હમણાં અલે બે ખેંચવાની જરૂર નહીં. અત્યારે મારા મોડું થાય છે. સાહેબ નો ફોન આવ્યો છે. આ મારા કપા ભાઈ નાખે હમણાં. અલે શેર તો કાયમ ની શેર છે. આ તો ના ચાલો અત્યારે શેર થઈને અત્યારે આખો તો કાપી નાખ્યો. આ ઓકરોડા વચ્ચે કરો હતા પેલા એ વચ્ચે થશે. મારો શેડો છે. ગરમી ના કરે તું પેલા હવે મેં આકાશ હતા પી પી નાઈ જશે. મારા મોડું થાય પાવતો ખબર ના હોય કહો તારે તારો ચોકન જાણ સાથે મોડું થતું છે. સગન સાહેબ નહીં હા એનો ફોન આવ્યો તમારા ઉપર. તને લે ફોન કરી દારૂડિયાન 15મી ઓગસ્ટ ના ઝંડો ફરકાવ મને કીધું છે. ઓર્ડર આલ્યો સપનું જ નહીં જોતો ને તું. ફોન આવ્યો ફોન બતાવું લે અરજી સાહેબ જોડે મને લઈ જાજે. સરપંચ આલો પડે કે પેલા દારૂડિયાન આલવાનો હોય. બાબુ ના આલવાનો છે. દારૂડિયો નહીં કોઈ તો બાબુ નો સમજે ખબર હતા ને. બાબુ ડોન્સ આવ્યા ગોમ નો પીધેલ છે દારૂડિયો પણ ગોમ માં હેડે વસ્તી આમ જગ્યા ફટફટ આલ દે બાબુ ને તો એટલે અરજી સરપંચ જોડે લે મારા ન્યાય કરાવવો પડશે. સરપંચ જોડે જાય ઘેર જતો હું એકલો જ જવાનો. ડોન સાતો તું જતો ઘેર આઈ જો ના ગયા બાબુ ડોન કહેવાય તો મને એવું લાગે સાહેબે ફોન નહીં કર્યો. અરે હમણાં ઝંડો ફડકાઈ દે ને તો આખું ગામ ના રોશન વળી જાય. ના તો મને ગાય ગામ સરપંચ જોડે જવા દે. સરપંચ ના જોડે ગાય ગામ જવું પડશે. નહીં પેલો ફડકાઈ દે ને તો લોચો પડશે પાવ. ખબર નઈ તને. અરે મારે ઉતાવળ છે કામ છે મારે. પેલો બાબડો નહીં દારૂડિયો આપડા સગન સાહેબ ઝંડો ફરકા ની ના આલ્યું છે. એ પેલા બાબુડા દારૂડિયાન હું નતું આવડો મોટો ગામ નો આજ દોન જેવું દેખાવ હું કહું છું. એ અવળો ફડકાઈ દે ને તો આપડા ગામમાં પછી એવું થશે. અવળું જ ને હેડ છે પછી એવું કરશો તાં કે ગા ગામ તો સરપંચ જોડી જાવ સુનાવો તમે જે હોય ટોકર. આ તો દારૂડિયાન હાથે ફડકાવા જતો છે. ભાત ફડકાવા જવા ટાન આપડા ગામ નો નહીં સરપંચ એના હાથે જ ફડકાવો જોવો તો ઝંડો જો આવો હાલ સરપંચ હાલ આવો બધી પબ્લિક ભેગી થઈ જશે. પેલો બાબડો પકી જાય ને તો પકડવો પડશે ને કેરો ફડકાઈ દેશે. હું સરપંચ ગાય ગામ હમાસર હાલ લેવું. આ ખોળ ભાઈ હજી આયા નહીં. મન તો ના તો ફોન કરવા દે. 7 વાગે તો સાહેબ નો ફોન આવ્યો તો કોઈ 7:30 આવી તો 7 તો વાજી ગયા છે. પાછો છોકરો તો રંબાલ દેતો છે. આમ તો ઉપાડે નહીં પાછો. હલો કોણ બોલ્યો? તમે ભાઈ બંધ નહીં ઓળખતો તો બંધ થઈ ગયો કુકોળ ભાઈ. ભાઈ માં તો કેટલાય ભાઈ બનો ગામમાં આખા. સરપંચ બોલું છું. હા સરપંચ બોલ્યા બોલો તે નહીં આવતા પછી નહીં નીકળવું આપડે ચોકન નીકળ્યું. આ તો 15મી ઓગસ્ટ છે. પેલો ઝંડો નહીં ફરકાવાની કાલની વાત કરી. ઝંડો તો તમારે ફરકાવાનો છે મારે. ના હો તો તારે કોઈ છોકરો હોય તો લઈને આ હેડ પછી હેડ દે. આવું હેડો હવે તૈયારીઓ જ કરું છું. હા ઓહો હાલ હો એ હા અરે આવા સૌ પાછો સરપંચ નો ફોન આવ્યો તો હવે જવા દે. નહીં ધોઈને તૈયાર થઈને આ ટોપી વોપી લગાવીને હવે હેડું. સરપંચ ને ઝંડો ફરકાવવાનો એમાં મને બોલાવી. હવે મારું કોમ હશે એ કાં જવા દે. સરપંચ ના ઘેર જઈને હવે વાત કરીએ છીએ બધી. સરપંચ આવી ગયો કે હેડો આવી જાવ નહીં. બેસકે જઈને ગાઢક પાછો પેલો જન ગણ મન એરી કોક નહીં આવડે છે. ખોળા એવું તો હજી તો આવડે છે. ઓમ કઈ 15 વર્ષથી સરપંચ માં આવ્યો છું. કેવી ના કરવાનું ખબર ના આવડું શીખવાડું હું તમને. એટલે કશું ઘેરથી લાવ્યો જ નહીં. ઓમ કઈ હેડ ઓમ જો અમારા મો ઓમ કરવાનું ઝંડો ફરકાવવાનો. ઓમ કઈ ભાઈ ઓમ સલામી દેવાની. અલ્યા બધી વાત સાચી પણ તો બોલવું પડે મોટાથી પાસે. બોલે તો બોરવે તો પણ એ તો છોકરો ઘાસી તમારે નહીં ખાવાનું. તમારે તો ખાલી આમ દોયડી ખેંચીને પાછા જ આપવાનું છે. હું કઉ છું કોઈ વેચવા લાયો છોકરો કે પછી ઠાલા માલા મારે વેચવાનું હોય
આખા ગામની ખુરશી તમે સંભાળો. અલ્યા પણ તને ખબર ગોમનું મોટા મોટો પેલો એ કોણ કહેવાય આજીવન? આગેવાન તો શું સરપંચ તમે નહીં? તો છોકરોને રાજી કર કે 500 રૂપિયાની ચોકલેટ વેચી માર કે. એ લેતા જઈએ ગામમાં હેરો હેરો કે ભાઈ. જીએ છીએ એવું આવે તો પાછું ગોમનું ડફણું. મેં આમાં સ્પેશિયલ બોલાવવા આવ્યો છું. ના ના બરોબર આવતા જ તા, પણ આ થોડું મોડું થઈ ગયું. લે, હળો કવા સાહેબ. હેડો. સાહેબ વાટ જોઈને બેહી જાય. ચાલો તાણ હેડો. બેહી જાઓ હવે. એ બેહી જવાનો છો, હજી તો મારો ઝંડો ફડકાવવાનો છે. ઓર્ડર આલ દીધો પેલા બાબુલાન. કોને હાલ દીધો પાછો order? સાહેબનો ફોન આવી ગયો એના ઉપર વહેલો વહેલો. હું જો ના ખેતરમાં એટલે કરતો હેડી નાખ્યો કે હું ફડકાઈ દઉં. કયો સાહેબ છે? પેલા નહીં સાહેબ સગનલાલ. હા તા ના હોય તો જલ્દી તમે આવો, હું ના આવે તો તું હેડવાન કર ને સાહેબ ને ગોણ ખાઈ નાખું છું. હું હેડવાન કર ને તું અરે પણ સરપંચ વગર ધંધો કોણ ફરકાવે? હે ગામનો સરપંચ હું છું. પણ એ કે આખા ગામનો ડોન હું સુડીને કે છે. એ હનો ડોન છે રે. અરે સરપંચ હેર્યો વેલા વેલા ચડાઈને જ આવી ગયો છે બે કોથળીઓ. આ પીધે તો ફૂલ મેકાતો તો. એ તો રાતે સપના મીને આવી જાય સપનું કે ધંધો ફરકાઈ દીધો મીએ. એના મનમાં એવું લાગ્યું છે. એકડી ભણે નહીં નીનો તો અહીં દંડો ફરકાવવાનો આલી પાછું. એટલે પણ સરપંચ આવો ના હોય તો ઉતાવળ કરશે. હું કરો હું એમાં પકડું ના હોય તો તમે આવો. તું દોડીને પગજે. પેલા ફકત હું ફોન કરું છું. એ તમે આ પકડો. બધું બગા બગા રાખી તું દોડીને હું પગ. જાઉં છું, પકડું છું બાબુલાન. લેવો આવી. હેડી છું. ઓવો. હું સરપંચ કઈ જવું હળો કા બોલ તમારે. તે મારી ગામ જવું તું કે આ 15મી ઓગસ્ટ આવી ને તે સરપંચ કેવું પડે કે ગામના સરપંચ એટલે એવા ના કહે તમે કે કહેતા નહીં કે ઓવા હેડો ને. 26મી જાન્યુઆરી કહે 15મી ઓગસ્ટ ને કેવું જ પડે કે યાર ધંધો ફરકાવ્યું એમ કેવું પેલા કઈ જાય તો કહી દો જુઓ સરપંચ છે ગામના. તે ગામના મોટા મોટા આગેવાનોને કીધેલું જ છે કે 15મી હા, ઓગસ્ટ હેડો છે બે. આપણે આવી જવાનું. આઈ જાવ નહીં કહી જ દેવાનું. અરે તે તો ના પાડી બગા લે સાહેબ હું તમારી જોડે જાતો તો યાર હું. સમજે આટલી બધી speed બાબુડો માં તો જે બાબુડો કોણ બાબુલાલ ગામનો દારૂ ગયો. હું નહીં ભારત જાણતો પગાર. યાર. તો ભારત ને આપણે ભેગા થયા હતા પેલા કાં ફોર્મ ભરતો હતો કાં સવારે. ને આમ કે આકાશ તમે ફોન કરતા બાબુડાન. હા મેં તો કોઈ ફોન જ નહીં કરે હવારનો સરપંચ ને કર્યો ખાલી. એને કે મારા પર ફોન આવ્યો સાહેબનો. મારા ફડકાવાનો છે ઝંડો. અરે આ લેવડો સરપંચ ના ઘેરા બહુ હતું બધી તમે ઊંધી ઊંધી વાતો કરો લ્યો. સાચી વાત છે. પણ હું થોડું જુઠ્ઠું બોલતો છું. એવા તમે જો આ ફડકાઈ દે આ તો રે કાં જાય. તમારે રે પીજો છે તમે કીધું પીધેલા એ તમારે બોલી ગયો ઊંધું જુઠ્ઠું લેવડો બોલી તાય. ગયો. તાણે તમે આવડું આપણું છે ને. હેડો હેડો પછી ઉતાવળા હેડો થાય કે જલ્દી આ તો પીએ. ખોલો સાહેબ આઈ ગયા કે ના આઈ ગયા? આ દેખા સાહેબ આવ. હા આયા સાહેબ. હા આજ કદા મન ઘેર આપવું પડે કેવા અમે નહીં સાહેબ. અમે તો આવ કહેતા નથી કોઈ. સરપંચ શું જાણા મોટી ગામનો ઘેરે જ આપવું પડે કે એટલે તો આવીએ છીએ ઘેર તમને તૈયારીઓ મહિના મોડ ના કરીએ છીએ. શીખવાડવા આયા છો એ કઈ દાડો ઘેર. તે આજ ટાઈમ મળ્યો મને આજ રજા હતી કે થોડી બેહો. પણ સાહેબ તમને ખબર નહીં પડતી કામ છોકરો તમે કેટલા દાડથી ટ્રેનિંગ આલો છો તે છોકરા તો આલી જ તો બે મહિનો મારી ખોભાઈ ટ્રેનિંગ આલી છે. અમે તો આપવું પડે કે ના આપવું પડે. પણ આવો સાહેબ તમે ગોળા થઈ જશો. કોઈ ટાઈમ નહીં જતો રહેતો આપડા. અને એટલે તો આ બે હારી મને લેવાનો ને હાલમાં તો ના હોય તો થોડું શીખવાડજો પછી અમારી આબરૂ કાઢવાની છે કોમ પછી. અલે આ ઓન તો પહેલી વાર કોઈ નહીં કરતા તમે તમને આવડે તો કેમ નહીં આવડતું ના હોય તો મને આલી દેશો. હું ના હોય તો આ વખત ફડકાઈ દઉં. લે પણ સરપંચ ના હોય સરપંચ એ, આવડે એ, એ, ગોમનું કૂતરું કૂતરું કહેવાય. હા કાક નહીં સરપંચ બેઠો જી. તમે સરપંચ બનો એટલે સાહેબ તમારે. શીખવાડો કે અમને બીજું કોઈ કહેવું નહીં અમારે તો. ના હોય તો હું ના હોય તો ફડકાઈ આવ સાહેબ. જો અલે તમે ઈચો કેમ ફરક આવો છો હો ઓન આવડતું નહીં સરપંચ ના. શીખવાડો લાઈનમાં બારો સરપંચ લાઈનમાં ભરો આમ. શીખવાડજો સાહેબ પાછું કમ્પ્લેટ પાસે નહીં આબરૂ કાઢવાની પાસે આવડા શકે ચલો ચાલો ભાઈ સાવધાન સાવધાન. ચલો વિશ્રામ વિશ્રામ. અલા, સરપંચનું કરે છે. સરપંચ બેહવા નહીં આ ગોથો હા? તમે સરપંચ થઈને આવું કરો પછી આ તો સાહેબ ચાલુ કહેવાનું કરજો. ચાલુ કરો ને બધું અરે આવે. સાહેબ હું કહું છું. તમે આવડતું નથી સરપંચ. કોઈના ઘેર કાઢી મેળવો, હું ફરકાઈ દઉં ઝંડો. એટલે આ ટ્રેનિંગ છે તો આવું કરીએ ગામમાં પછી આબરૂ કાઢશે યાર પછી કે શીખવાડતા નહીં આવડા છે બધું એ. આ સુધી હું જ ફરકાયો છે કે સરપંચ બે સમજ્યા બારે મહિને નવો નવો નાટક લાવો ચાલતો છે. જલ્દી કરો. લ્યો થઈ ગયા. હા, હા, ભલે પાછા. ચલો સાવધાન સાવધાન. આ જોયા ચાલુ રાખો સાહેબ તો ચાલુ રાખો તમે. સરપંચ આમ ના થાય ના હોય તો રવા દેજો. ના હોય તો હું ફડકાઈ આવું. પછી મગનવાલા કહી દઉં ચાલુ રહીને ભાઈ બધું આવડે છે મને. ચાલુ કરજો. ચલો ભાઈ એક સાથે રાષ્ટ્રગાન ચાલુ કરો
આ રાષ્ટ્રગીત ચાલુ કરી છે. પેલું યાર કેવું? યાદ તારી ના જણ આવતી ધીરે તાન. આ રાષ્ટ્રગાન ગાવાનું છે. સાહેબ કોને હું ચેડી ખાઉં શું દેતા ચાલશે કેવું આવે? સાહેબ તમે પેલા સંભળાવો ગઈ ના મન. સાહેબ તું શીખ હું છું. મુનાઈ સાહેબ તો કોમનો સરપંચ નહીં હું આ દીકરો મારા પણ હું. ચાલુ કરો મુનાઈ પછી. મેઘલાલ. તે હું તો ભાઈ ઘેર જઉં તને તમે શીખો જાતે. સાહેબ ચાલુ કરજો તમે સરપંચ ના હું ઉતારતો પછી. હા આઈ જા બાબુલા. એ બાબુલા તું પાછું તો અહીં વચમાં આવ્યું આરો ઝંડો ફરકા જતો જો. બાર કઈ ના આવ્યો તાન ફરકા દીધો ને ઓફર કે ઓનો અવળું હોય પાછું તને ખબર નહીં દારૂડિયાનું હોય તોય દંડો ફરકાવ તું ચાલુ લાઈન માં તને ખબર હે રોજનો ટાઈમ છે ઝંડો ફરકાવવાનો. બંધી ચાલુ કરજો સાહેબ ચલો ભાઈ એક સાથે રાષ્ટ્રગાન ચાલુ કરો. ઝંડા ઊંચા રહે હમારા. બસ બસ એટલો જ? આમળા સાકે પાસે નહીં આવડતું સીધા ભરો તમે. સીધા ભરો. ચલો ભાઈઓ એક સાથે રાષ્ટ્રધ્વજ કો સલામી દેંગે. સલામી દો. જैसे थे बोलो वंदे માતરમ. बोलो भारत माता की જય भारत माता की જય बस હવે ટ્રેનિંગ પૂરી આજની. ચલો નિહાળવો. ચાલો લેવા ના તો ફરકાઈ દઈએ હવે. ચાલો.